કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું આર્ટિકલ કે ભાઈ આર્ટિકલ એટલે શું, આર્ટિકલના પ્રકાર કેટલા, ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ કેટલા, એના આર્ટિકલ ક્યાં ક્યાં મુકાય, બરોબર, એના આપણે એ થોડાક બેઝિક નિયમો છે આપણે જોયા હતા. હવે એમાં આપણે ગયા વિડીયોમાં ક્યાં હતા, બરોબર, ક્યાં સુધી આપણે કરાવ્યું હતું એ મિત્રો મેં અહીંયા લખી નાખ્યું છે, જેથી આપણો સમય છે એ ઓછો લખવાનો બગડે એટલા માટે થઈને આપણે ગયા વિડીયોની અંદર ઇનડેફિનિટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત ઉપપદ એ અને એન વિશેની આપણે મિત્રો ચર્ચા છે કરતા હતા. હવે આ વિડીયોની અંદર આપણે જોઈએ તો હવે એ વ્યંજનની આગળ મુકાય છે, એ છે એ વ્યંજનની આગળ મુકાય છે. તો હવે અંગ્રેજીની અંદર વ્યંજન કયા કયા, તો મિત્રો અંગ્રેજીની અંદર ટોટલ 21 વ્યંજન છે. કયા કયા છે તો કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વરને બાદ કરતા જેટલા પણ વધે છે એ તમામને અંગ્રેજી વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ આ 21 અંગ્રેજી વ્યંજન છે, બરોબર. એવી જ રીતના મિત્રો ગુજરાતી વ્યંજન, તો કે ભાઈ ગુજરાતી વ્યંજન કયા કયા, તો મિત્રો એ ટોટલ 34 છે. કેટલા છે? 34. તો ક ખ ગ ઘર ચકલી છત્રી જમરૂ જબલું ટપાલી ઠળિયું ડગલો ઢગલો હણફેર તલવાર થાળી ગળો ધજા નગારો પતંગ ફાનસ બકરી ભમણો મરચું યતીસ રથ લવણો વાળ જમીની જબાની સસલો હળ હળક સંપૂર્ણ, બરાબર જોયું ને આપણે, બરાબર. તમામ જે છે કેટલા છે મિત્રો? 34 છે. એ 34 જે છે એ ગુજરાતી વ્યંજન છે. હવે આપણે સ્વર અને વ્યંજન ની આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં આપણે વ્યંજનની ચર્ચા મિત્રો અંગ્રેજી અને ગુજરાતીની આપણે સારી રીતે કરી કે જે તમને વ્યવસ્થિત રીતે મિત્રો સમજાઈ ગયો છે. હવે આપણે જોઈએ ત્યાર પછીનો મુદ્દો, એ મુદ્દો આપણો છે કયો, તો કે ભાઈ એન એ સ્વર કે જે સ્વરને અંગ્રેજીમાં વોવેલ કહેવામાં આવે છે. એ એન એ સ્વર ની આગળ મુકાય છે. એન છે કોની આગળ મુકાય છે મિત્રો? તો કે સ્વરની આગળ મુકાય છે. કોની આગળ મુકાય છે? સ્વરની આગળ. સ્વરને અંગ્રેજીમાં શું કહેવાય છે? વોવેલ કહેવાય છે, બરોબર. બીજું તો ભાઈ અંગ્રેજીમાં સ્વર કેટલા, તો કે અંગ્રેજીની અંદર 5 સ્વર છે. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે, બરોબર છે. બીજું તો ભાઈ ગુજરાતીમાં સ્વર કેટલા, તો કે ભાઈ ગુજરાતીની અંદર સ્વર ટોટલ 12 કેટલા છે? 12 છે, બરોબર. તો કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ આ 12 સ્વર છે, બરોબર છે. તો આપણે એ ઈ આઈ ઓ યુ હોય તો મિત્રો એ સ્વર છે, સ્વરની આગળ શું લાગશે? એન. ગુજરાતીમાં સ્વર તો મિત્રો આ બધા જે છે 12 એ સ્વર છે, બરોબર. એના ઉચ્ચારથી આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ મિત્રો તો શું કીધું છે કે એન અને એ આર્ટિકલ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે મુકાય છે, અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે કદી મુકાતા નથી. જો મિત્રો ખાસ યાદ રાખજો, આ મહત્વનો મુદ્દો છે, કારણ કે આપણે આર્ટિકલ જે મૂકીએ છીએ, બરોબર, એ આપણે અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે કદી મૂકતા નથી. આર્ટિકલ એ અને એન છે હંમેશા ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે મુકાય છે. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર. ઘણા સ્ટુડન્ટનો ભૂલો થાય છે, બરોબર, મિસ્ટેક કરે છે, એનું કારણ એક જ છે કે ઉચ્ચારણમાં ભૂલ કરે છે, બરોબર છે. અને બીજો મહત્વનો મુદ્દો મિત્રો એક છે કે ભાઈ એ અને એન છે એ જ્યારે તમારે મૂકવાનું થાય એ કોઈ નિયમો તમને યાદ ન હોય તો છેલ્લે તમને મેં કી આપી છે, એક શોર્ટકટ કી આપી છે કે ભાઈ કોઈ પણ નામની આગળ તમારે આર્ટિકલ એ અને એન મૂકવાનું છે તો એ પહેલું તો ગણી શકાય એવું છે કે નહીં એ જોવાનું, બીજું એકવચન છે કે બહુવચન છે એ જોવાનું, ત્રીજું અનિશ્ચિત છે કે નહીં એ પણ જોવાનું, બરોબર. આ શોર્ટકટ કી તમને મિત્રો મેં અહીંયા આપી છે, બરોબર. એ કોઈ નિયમો તમને યાદ ન હોય તો તમે આ શોર્ટકટ કીના માધ્યમથી તમે આર્ટિકલ છે એ અને એન છે મૂકી શકો છો સરળતાથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે મિત્રો
આપણે જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે રમેશ, એની આગળ આર્ટિકલ શું આવશે મિત્રો? શું આવશે? જો ઘણા સ્ટુડન્ટ ના પાડે છે, ઘણા એમ કહે છે કે એ આવે, બરોબર, પણ મિત્રો અહીંયા 0 આર્ટિકલ આવે. શું આવે? 0 આર્ટિકલ. શું કામે? કારણ કે મેં તમને કીધું છે કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ બાળક હોય કે કોઈ પણ વયોવૃદ્ધ સ્ત્રી કે પુરુષ હોય તો એના નામની આગળ કદી આર્ટિકલ એ કે એન મૂકવામાં આવતા નથી. કોઈ પણ રાજ્ય, કોઈ પણ ગામડું, કોઈ પણ શહેર, કોઈ પણ તાલુકો કે જિલ્લો કે દેશના નામની આગળ એ કે એન આર્ટિકલ કદી મુકાતું નથી. બીજું કોઈ પણ તમારો મહોલ્લો હોય, તમારો વિસ્તાર હોય તો એના નામની આગળ પણ કદી આર્ટિકલ એ કે એન કદી મૂકવામાં આવતું નથી. બરોબર મિત્રો? તો અહીંયા એ માની લો કે રમેશ છે કે એક્ઝામ્પલ તરીકે રમીલા નામ છે તો એની આગળ આર્ટિકલ કદી મુકાતું નથી, કારણ કે આ તો વ્યક્તિવાચક નામ છે. બરાબર? એવી રીતના આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ તરીકે ટેબલ, એક્ઝામ્પલ તરીકે પેન, એક્ઝામ્પલ તરીકે ચેર. આની આગળ આપણે આર્ટિકલ મૂકવું જોઈએ તો પહેલી વસ્તુ તો એ કે ટેબલ છે, બરોબર, એ ગણી શકાય એવું છે કે નહીં? તો કે હા, કારણ કે ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3, ટેબલ 4, ટેબલ 5, ટેબલ 6. એવી રીતના પેન, તો કે પેન 1, પેન 2, પેન 3. તો આ ગણી શકાય કે નહીં? તો ગણી શકાય એવું છે કે નહીં? બીજું કે ચેર, તો કે ભાઈ આ ક્લાસરૂમની અંદર 25 ચેર પડી છે એક્ઝામ્પલ તરીકે, તો એ ગણી શકાય ભાઈ 1 ચેર, 2 ચેર, 3 ચેર, 4 ચેર, 5 ચેર, 10 ચેર કે 25 ચેર, તો એ ગણી શકાય કે નહીં? તો કહેવાનો મતલબ કે મિત્રો ગણી શકાય એવું છે. બરોબર? બીજું કે એકવચન છે કે બહુવચન? તો કે એકવચન છે, તો આ ટેબલ એકવચન છે. પેન એકવચન છે કે નહીં? તો કે હા. ચેર એકવચન છે કે નહીં? તો કે હા એકવચન છે. બરોબર? બીજું કે અનિશ્ચિત છે કે નહીં? બરોબર? તો ટેબલ છે અનિશ્ચિત છે. શું છે નામ? અનિશ્ચિત છે, ચોક્કસ નથી. બરોબર? પેન છે અનિશ્ચિત છે, ચેર છે અનિશ્ચિત છે. તો સ્વાભાવિક છે મિત્રો કે પ્રથમ અક્ષર છે એ ટી છે, અહીંયા પી છે, અહીંયા સી છે, પણ એને ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવાનું નથી. બરોબર? પણ અહીંયા આપણે જોઈએ તો ટેબલ, અહીંયા જોઈએ તો ટેબલ, અહીંયા જોઈએ તો ચેર. બરોબર મિત્રો? તો સ્વાભાવિક છે કે આ ટેબલ જે છે એમાં ટ આવ્યો કે નહીં? આવ્યો કે નહીં? તો મિત્રો ટ છે એ સ્વર છે કે વ્યંજન? તો મિત્રો ટ છે અહીંયા, આમાં આવે કે નહીં? તો આમાં આવે તો આને શું કહેવાય? વ્યંજન છે. તો મિત્રો વ્યંજન છે તો વ્યંજનની આગળ, બરોબર, વ્યંજનની આગળ આર્ટિકલ શું મુકાશે? તો કે એ મુકાશે. માટે અહીંયા શું આવશે? એ. અહીંયા પેન માં પ છે, ઈશ્વર કે વ્યંજન? તો કે વ્યંજન, કારણ કે પ ક્યાં આવે? અહીંયા આવે. તો એવું છે વ્યંજન છે, વ્યંજન હોય તો શું લાગે? એ. માટે અહીંયા એ. ચેરમાં આ ચકલીનો ચ, તો ચકલીનો ચ અહીંયા આવશે, એવું છે વ્યંજન છે. માટે આર્ટિકલ શું આવશે? તો કે એ. કારણ શું? તો કે ગણી શકાય એવા છે, એકવચન છે અને અનિશ્ચિત છે, એટલે આર્ટિકલ એ મુકાય છે સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખીને, પણ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે. બરોબર? ચાલો હવે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે એપલ, બરોબર છે, એક્ઝામ્પલ તરીકે યુનિવર્સિટી, બરોબર છે, એક્ઝામ્પલ તરીકે એલિફન્ટ. હવે મિત્રો જુઓ કે અહીંયા આપણે શું કરીશું? તો કે એપલ, બરોબર, અહીંયા જોઈએ તો કે ભાઈ યુનિવર્સિટી, અહીંયા જોઈએ તો કે ભાઈ એલિફન્ટ. બરોબર છે? તો સ્વાભાવિક છે મિત્રો કે અહીંયા આપણે જોઈએ તો કે આ એપલ છે, બરોબર, એ ગણી શકાય એવું છે કે નહીં? તો કે હા ગણી શકાય એવું છે. યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી 1 છે કે 2 છે કે 3 છે કે 4? તો મિત્રો ગણી શકાય એવી છે. બરોબર છે? બીજું કે એલિફન્ટ એટલે હાથી, તો હાથી છે ગણી શકાય એવા છે. બીજું કે એપલ છે એકવચન છે કે બહુવચન? યુનિવર્સિટી એકવચન કે બહુવચન?
એલિફન્ટ એકવચન કે બહુવચન? તો મિત્રો એકવચન છે. બીજું કે અનિશ્ચિત છે કે નહીં? તો અનિશ્ચિત છે. માટે આર્ટિકલ એપલમાં એ જે છે જો અહીંયા ધ્યાનમાં લઈને મૂકવાનું નથી. બરોબર? અહીંયા ધારો કે એક્ઝામ્પલ તરીકે એ છે તો એલ મૂકી દઈએ એમ નહીં, એ રીતે નો ચાલે. એમાં તમારી ભૂલ થવાની સંભાવના પૂરી હોય છે મિત્રો. બરોબર? તો એપલ છે તો એ જે છે બરોબર એને ધ્યાનમાં નથી કરવાનું, પણ આને ધ્યાનમાં લેવાનું છે. તો એપલ છે તો એ છે કે નહીં? તો એ છે મિત્રો. તો અહીંયા જુઓ એ છે કે નહીં? તો એ છે એ એક્ચ્યુઅલી શું છે? ગુજરાતી સ્વર છે. તો સ્વર હોય તો આપણે એક્ચ્યુઅલી આર્ટિકલ શું મૂકવાનું છે? એન. તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા શું કરીશું? કારણ શું? તો કે ગણી શકાય એવું છે, એકવચન છે, અનિશ્ચિત છે. એટલા માટે ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે. બીજું કે યુનિવર્સિટીમાં યુ, તો યુ જે છે મિત્રો જુઓ તમે, યુ છે એ સ્વર છે કે નહીં? સ્વર છે કે નહીં? બરોબર? પરંતુ આનો આપણે ઉચ્ચાર કરીએ ત્યારે યુ છે તો ય આવ્યો કે નહીં? તો ય છે એ ક્યાં આવે? અહીંયા આવે કે નહીં? તો આ જે છે શું છે? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે વ્યંજન છે કે નહીં? તો અપવાદ નિયમ છે જેને એક્સેપ્શન રૂલ્સ કહેવામાં આવે છે. બરાબર છે? તો સ્વાભાવિક છે મિત્રો એ વ્યંજન છે તો વ્યંજનના ઉચ્ચારણ પ્રમાણે આપણે આર્ટિકલ એ છે એ અહીંયા આપણે મૂકીશું. બરાબર? એલિફન્ટની અંદર ઈ છે શું છે અહીંયા? તો કે ઈ છે ઈશ્વર છે, ઈ છે શું છે અહીંયા? સ્વર છે. પરંતુ આપણે ઉચ્ચાર શું કરીએ છીએ? એલિફન્ટ. તો એ જે છે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે એલિફન્ટ, તો એ શું છે? સ્વર છે. તો સ્વર હોય તો શું આવે? તો એન. માટે અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો મિત્રો આ જે આપણે એટલું સમજાયું છે એ ગણી શકાય એવું છે કે નહીં? એકવચન છે કે નહીં? અનિશ્ચિત છે કે નહીં? એને ધ્યાનમાં લઈને આપણે આ સમજૂતી આપવામાં આવી છે. હવે એને આપણે એના નિયમ પ્રમાણે આપણે મિત્રો ભણીશું. બરોબર? હવે આની અંદર ટોટલ આપણે 5 નિયમ ભણવાના છે. એ અને એન ના કેટલા નિયમ ભણવાના છે? 5 નિયમ. બરોબર? 2 રેગ્યુલર અને 2 જે છે એ અનિશ્ચિત છે. બરોબર છે? અને એક જે છે એ શોર્ટ ફોર્મનો છે કે જે તમને મિત્રો સરળતાથી એ આર્ટિકલ આપણા મોઢે થઈ જશે. બરોબર? ચાલો હવે આપણે મિત્રો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. હવે આપણે પ્રથમ મુદ્દો જોઈએ. બરોબર છે? હવે નિયમ નંબર 1 જોઈએ છીએ આપણે કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત વ્યંજન થી થઈ અને તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય ત્યારે એ આર્ટિકલ મુકાય છે. બરોબર મિત્રો? જોયું તમે કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થઈ હોય અને તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય ત્યારે એ આર્ટિકલ મુકાય છે. બરોબર? તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે થોડા ઉદાહરણો લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હમણાં ઉદાહરણો જોઈએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે વિન્ડો, એક્ઝામ્પલ તરીકે બુક, એક્ઝામ્પલ તરીકે
દઉં. એક્ઝામ્પલ તરીકે ફેન. એક્ઝામ્પલ તરીકે સ્કૂટી. એક્ઝામ્પલ તરીકે કાર. બરોબર મિત્રો? તો આજે આપણે જોઈએ તો આનો આપણે ઉચ્ચાર શું લખીશું? ડોરનો, તો કે ડોરો. અહીંયા શું લખીશું? તો કે વિન્ડો. અહીંયા શું લખીશું? તો કે બુક. અહીંયા શું લખીશું? તો કે ડવ. અહીંયા શું લખીશું? તો કે ફેન. અહીંયા શું લખીશું? તો કે સ્કૂટી. બરોબર છે? અહીંયા શું લખીશું? તો કે કાર. આ મિત્રો આપણે જોયું. દાખલા તરીકે આપણે જોયું શું કીધું છે? કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત. તો મિત્રો આ જાતિવાચક નામ કહેવાય. શું કહેવાય છે? જાતિવાચક નામ કહેવામાં આવે છે. બરોબર? કે જે જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થઈ હોય. તો મિત્રો અહીંયા તમે જુઓ, વ્યંજનથી થઈ હોય તો ડી છે સ્વર છે કે વ્યંજન? અહીંયા ડબલ્યુ છે સ્વર છે કે વ્યંજન? અહીંયા બી છે સ્વર છે કે વ્યંજન? અહીંયા ડી છે સ્વર છે કે વ્યંજન? અહીંયા એફ છે સ્વર છે કે વ્યંજન? અહીંયા એસ છે સ્વર છે કે વ્યંજન? અહીંયા સી છે સ્વર છે કે વ્યંજન? બરોબર છે? તો મિત્રો આ બધા છે કોઈ પણ આ બધા જાતિવાચક નામની શરૂઆત શેનાથી થઈ છે? તો કે વ્યંજનથી થઈ છે. કારણ કે બી છે એ વ્યંજન છે, અહીં ડબલ્યુ વ્યંજન છે, બી છે વ્યંજન છે, અહીં ડી છે વ્યંજન છે, એફ છે વ્યંજન છે, એસ વ્યંજન છે, સી વ્યંજન છે. બરોબર? પણ આને ધ્યાનમાં લઈને આર્ટિકલ આપણે અહીંયા એ મૂકવાનો નથી. પણ આપણે જ્યારે બોલીએ છીએ, ઉચ્ચારીએ છીએ, ત્યારે શું થાય છે? ડોર. તો ગુજરાતી ઉચ્ચારણમાં ડોર. તો મિત્રો તમે ગુજરાતી ઉચ્ચારણના વ્યંજન બરોબર છે? તો વ્યંજનની અંદર મિત્રો અહીંયા આપણે જોઈએ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે તો કે ક, ખ, ગ, ઘ, ચકલીથી લઈને જ્ઞ સુધી. આ બધાનો છે ગુજરાતી વ્યંજન છે. બરોબર છે? પછી આપણે એ બીજા વ્યંજન અંગ્રેજીમાં જોઈએ આપણે તો મિત્રો અહીંયા આવશે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. બરોબર મિત્રો? તો આ બધા જે છે અંગ્રેજી વ્યંજન છે, આ છે ગુજરાતી વ્યંજન છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ ડી છે, તો મિત્રો અહીંયા જુઓ ડી છે કે નહીં? અહીંયા ડબલ્યુ છે, તો મિત્રો અહીંયા ડબલ્યુ છે કે નહીં? બરોબર? અહીંયા બી છે, તો મિત્રો અહીંયા બી છે કે નહીં? અહીંયા ડી છે, તો આ ડી છે. અહીંયા એફ છે, તો જુઓ અહીંયા એફ છે. બરોબર? અહીંયા એસ છે, તો મિત્રો અહીંયા જુઓ એસ છે. બરોબર? અહીંયા સી છે, તો મિત્રો અહીંયા સી છે. જેટલા પણ મેં નામ કહ્યું છે એ બધાનું છે મિત્રો અહીંયા વ્યંજન છે. શું છે? આ વ્યંજન છે. બરોબર? તો આ વ્યંજનથી બધા જાતિવાચક નામની શરૂઆત થઈ છે કે નહીં? બીજું કે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જોઈએ તો ડ છે, તો મિત્રો અથી લઈને જ્ઞ સુધીમાં ડ વચ્ચે આવે કે નહીં? તો મિત્રો એ વ્યંજન છે. તો વ્યંજન છે તો ડ ને ધ્યાનમાં લઈને અહીંયા આર્ટિકલ એ મુકાય છે. શું મુકાય છે મિત્રો? આર્ટિકલ એ મુકાય છે. અહીંયા વિન્ડો છે, તો આ જે વ છે તો મિત્રો અથી લઈને જ્ઞ સુધીની વચ્ચે અહીંયા વ આવે કે નહીં? બરોબર? તો આને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાય છે. બરોબર? અહીંયા બુક છે, તો બ, તો કથી લઈને જ્ઞ સુધીમાં બ વચ્ચે આવે કે નહીં? તો મિત્રો વ્યંજન છે, તો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ અહીંયા એ મુકાય છે. બરોબર? અહીંયા ડ છે, તો ડ માં ડ જે છે એ મિત્રો કથી જ્ઞ સુધીમાં ડ આવે કે નહીં વચ્ચે? તો મિત્રો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાય છે. બરોબર? બીજું અહીંયા ફ છે, તો ફ છે કથી જ્ઞ સુધીની વચ્ચે ફ આવે કે નહીં? તો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાય છે. બરોબર? અહીંયા સ્કૂટીમાં એસ સ છે, તો મિત્રો કથી જ્ઞ સુધીમાં સ આવે કે નહીં? તો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાય છે. બરોબર? અહીંયા કારમાં ક છે, તો મિત્રો અહીંયા જુઓ ક છે, તો એ ક છે એવું છે વ્યંજન છે, તો એ ક ને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાય છે. હવે મિત્રો તમને
બરોબર વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ અને એ મુકાય છે. બરોબર છે. હવે કે મિત્રો આજે આપણે જોયું એની અંદર આપણે મેં તમને શોર્ટકટ કી આપી દીધી. શું આપી દીધી? તો કે ભાઈ એકવચન પ્લસ ગણી શકાય તેવું, બરોબર છે, પ્લસ અનિશ્ચિત. આ શોર્ટકટ થી આપણે તમને કીધી કે આને ધ્યાનમાં લેવાનું છે. તો મિત્રો તમે અહીં જુઓ કે ભાઈ અહીંયા આપણે શોર્ટકટ કી થી જોઈએ તો કે એકવચન છે કે નહીં, ગણી શકાય તેવું છે કે નહીં, અનિશ્ચિત છે કે નહીં. તો મિત્રો અહીંયા જુઓ ડોર છે તો ડોર એટલે દરવાજો, તો દરવાજો ગણી શકાય કે નહીં? ભાઈ આગળમાં કેટલા દરવાજા છે? તો બે દરવાજા છે, તો એ ગણી શકાય. બીજું કે એકવચન છે કે નહીં, બરોબર. બીજું કે અનિશ્ચિત છે કે નહીં. આપણે એવું કહીએ છીએ અનિશ્ચિત એટલે શું ભાઈ? તો કે ભાઈ આ રૂમની અંદર બે દરવાજા છે, આપણને કહેવામાં આવે કે ભાઈ આ પેન છે ને દરવાજા પાસે પડી છે, બરોબર, લેતા આવ્યો. તો કોઈ એવું કે ભાઈ કાળો દરવાજો કે સફેદ દરવાજો, ભાંગેલ દરવાજો કે ખુલ્લો દરવાજો, કે બંધ દરવાજો, બરોબર છે, કે પછી ખુલ્લો દરવાજો. તો મિત્રો એ ખુલ્લો દરવાજો કે બંધ દરવાજો, કાળો દરવાજો કે ધોળો દરવાજો, બરોબર છે, ભાંગેલ દરવાજો કે નવો દરવાજો. તો મિત્રો એ ચોક્કસતા થઈ ગઈ, બરોબર છે. કારણ કે બે દરવાજા હોય અને એમ કહેવામાં આવ્યું દરવાજા પાસે મારી પેન છે તો લેતો આવો, તો આપણે પૂછીએ કયો દરવાજો ભાઈ, બરોબર છે, બાથરૂમનો દરવાજો કે મેન દરવાજો. તો આપણે એમ કે બાથરૂમનો દરવાજો. મિત્રો તમે સીધા જ જવાનું છે, કારણ શું? તો કે બાથરૂમનો દરવાજો એટલે ચોક્કસતા થઈ ગઈ, નિશ્ચિતતા થઈ ગઈ કે ત્યાં જ પેન પડી છે, બીજે ક્યાંય. તો અહીંયા મિત્રો દરવાજા બે છે પણ કયો એ અનિશ્ચિત છે, બરોબર છે. એટલા માટે મિત્રો આને અનિશ્ચિત કહેવાય છે, બરોબર છે. બીજું કે આ એકવચન છે, ગણી શકાય તેવું છે, અનિશ્ચિત છે, એટલે આર્ટિકલ અહીંયા છે, બરોબર છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો અહીંયા કે આર્ટિકલ તમે જે કંઈ મૂકો છો, જે કંઈ આર્ટિકલ મૂકો છો મિત્રો એ આર્ટિકલ એ આપણે ઉચ્ચારણ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે મુકાય છે, બરોબર છે. અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે કદી મુકાતા નથી. અને આ નિયમ છે મિત્રો ખાસ તમારે યાદ રાખવાનો છે કે એકવચન હોવું જોઈએ, ગણી શકાય તેવું હોવું જોઈએ, અનિશ્ચિત પણ હોવું જોઈએ, તો જ આર્ટિકલ એ અને એ મુકાય છે મિત્રો. તો આપણે પહેલો નિયમ જોયો છે. નેક્સ્ટ વિડીયોમાં એ આપણે બીજો નિયમ છે એ જોશું, બરોબર. ત્યાં સુધી મિત્રો જય ભારત.